ધાનેરામાં શંકાસ્પદ ડિપ્થેરિયાના કારણે બાળકનું મોત. અને શરૂઆતમાં એને તાવ આવ્યો નોર્મલ, અને આજ દિન સુધી કોઈ આરોગ્ય વિભાગનો કોઈ અધિકારી કે કોઈ આવ્યું નથી. બનાસકાંઠા જિલ્લામાં સતત વરસાદી વાતાવરણના કારણે વાયરલ બીમારીઓના ઉપદ્રવ્ય વચ્ચે ધાનેરાના થાવર ગામે 7 વર્ષના બાળકનું શંકાસ્પદ ડિપ્થેરિયાના કારણે મોત નિપજતા જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને બાળકોમાં રસીકરણની કામગીરી હાથ ધરી છે. પરંતુ તબેલામાંથી ઘોડા છૂટી ગયા જેવો ઘાટ ઘડાતા આમ પ્રજાએ આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. ધાનેરા તાલુકાના થાવર ગામે ધોરણ 2માં ભણતા નિકુલ પ્રકાશભાઈ ભીલનું ડિપ્થેરિયાના શંકાસ્પદ રોગના કારણે મોત થયું છે, જેની વિગતો મુજબ બાળકને સામાન્ય બીમારી હોવાથી નાની હોસ્પિટલમાં સારવાર બાદ ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન રિપોર્ટ કરાવતા ડિપ્થેરિયાના લક્ષણો દેખાયા હતા, જેમાં 7 વર્ષીય નિકુલનું મોત નીપજ્યું હતું, જેથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જોકે આ જ વિસ્તારોનો વધુ એક બાળક પણ શંકાસ્પદ હોવાથી સારવાર હેઠળ છે. પરિવારજનોએ સમગ્ર મામલે આરોગ્ય તંત્ર પર બળાપો કાઢ્યો હતો અને આરોગ્ય વિભાગની કામગીરી બાબતે સવાલો ઊભા કર્યા હતા, જેમાં રસીકરણ બાબતે માત્ર કાગળ પર જ કામગીરી થતી હોવાની પ્રતીતિ થઈ રહી છે. આ જ વિસ્તારના મોટાભાગના બાળકોનું રસીકરણ થયું જ નથી, જે THO અને આરોગ્ય વિભાગની બેદરકારી છતી કરી રહ્યું છે. જોકે આ બનાવને પગલે થાવર ગામમાં દોડી આવેલા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બ્રિજેશ વ્યાસે વાલીઓને સમજાવતા આખરે આરોગ્ય વિભાગ દ્વારા બાળકોમાં રસીકરણની કામગીરી હાથ ધરી છે. ત્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓ સજાગતા દાખવી તમામ બાળકોનું રસીકરણ કરાવે તે જરૂરી બન્યું છે. મારું નામ કાળમાં અમૃતભાઈ છે. આ ભાઈ જે એક્સપાયર થયો છે નાનો બાળક, એ મારો ભત્રીજો છે. અને શરૂઆતમાં એને તાવ આવ્યો નોર્મલ. તાવ આવ્યા પછી અને અમે થોડી ગામમાં દવા કરાવી, પણ કોઈ રિઝલ્ટ ન મળ્યું. પછી અમે ત્યાંથી ડીસા ગયા ગોપી ચંદ્ર હોસ્પિટલમાં. ત્યાંથી 1-2 બાટલા ચડાયા ને પછી કે તમે સિવિલમાં જતા રહો. અમે ત્યાંથી પછી પ્રાઇવેટ હોસ્પિટલ જે હિરેન પટેલભાઈ છે ડીસા, ત્યાં એડમિટ કર્યો અને અઠવાડિયા બાદ તેનું મરણ થયું છે. અને આજ દિન સુધી કોઈ આરોગ્ય વિભાગનો કોઈ અધિકારી કે કોઈ આવ્યું નથી. મમથાભાઈ અહીંયા જ રહું છું. અહીંયા તો લગભગ 100 ઘર રહે થાવરમાં, કિલ્લાના આજુબાજુ આદિવાસી. ત્યાં પણ આઠાથી આ તાપ થોડો આવ્યો એટલે ધાનેરા આણીની દવાખાને લઈને ગયા એક દાડો. ત્યાંથી ભાઈ ધાનેરાવાળા ડોક્ટરે ડીસા મૂક્યા. ત્યાં કોઈ બરાબર સારવાર ન મળી એટલે ખસેડ્યા બીજે હિરેન પટેલમાં ગયા. ઓઠે કોઈ નહીં, 8 દાડા મોદો આ ભાઈ રહ્યો, પણ કોઈ નોંધ લીધી નહીં. ના ભાઈ કાલે એક્સપેક્ટ થઈ ગયો. આજે અહીં ગામના અંદર દુર્ભાગ્યવશ એક બાળકનું શંકાસ્પદ ડિપ્થેરિયાના લીધે મૃત્યુ થયું એવી જાણ અમને થઈ, એટલે જિલ્લાથી હું RCHO ડૉક્ટર બ્રિજેશ વ્યાસ અહીં તપાસ માટે આવેલ છું. આ જે રોગ છે આ રસીથી અટકાવી શકાય એવો છે, ડિપ્થેરિયા રોગ છે, ને એના માટેનું ઉપાય એક જ છે કે એને અટકાવવું હોય તો રસી લેવી પડે. દુર્ભાગ્યવશ આ વિસ્તારના અંદર મેં જોયું છે કે લોકોના અંદર રસી માટેની ભ્રાંતિઓ ખૂબ છે, ને લોકો એક કે બીજા કારણથી રસી લેતા થોડું ખચકાટ અનુભવે છે. અમે આજે એમને આ વિશ્વાસ અપાવવા આવ્યા છીએ કે સરકારના અંદર જે પણ રસીકરણ થાય છે એનાથી આ જીવલેણ રોગથી બચાવી શકાય તેવું છે. અત્યારે આખા ગુજરાતના અંદર આંગણવાડી અને સ્કૂલના અંદર 5મા અને 10મા ધોરણના અંદર અત્યારે આ રસી આપવામાં આવે છે ડિપ્થેરિયા માટેની. તો આ આપના ચેનલ મારફતે પણ અમે લોકોને આગ્રહ કરીએ છીએ કે આ રસી એક માત્ર ઉપાય છે આ રોગથી બચવાનો, એટલે લોકો રસી અપાવે. આજે સ્કૂલમાં પણ તપાસ કરી, ત્યાં પણ વાલીઓને કદાચ અમારી પણ ભૂલ હોય કે અમે સમજાવી ના શક્યા હોઈએ, કદાચ શાળાની પણ ભૂલ હોય, તો જન સામાન્યના અંદર અશિક્ષાના લીધે આ ભ્રાંતિ હોય કે આ રસી ના લેવાય. એના માટે 4 વાર પ્રયત્ન કરવા છતાં આ સ્કૂલના અંદર તપાસ કર્યા એવું જાણવા મળ્યું કે વાલી આવીને બધા બાળકોને લઈ ગયા, રસી ના કરવા દેતી. જોકે મને લાગે છે કે આજે જે અમે સંદેશ આપ્યું છે અહીંયાની સ્કૂલના અંદર, અને કાલે જ અમે મેડિકલ ઓફિસરશ્રીને અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રીને જાણ કરી છે કે વાલીઓની મિટિંગના અંદર જઈ અને આ રસી શા માટે ઉપયોગી છે એની ચર્ચા કરે. સાથે સાથે કોઈ પણ આવું શંકાસ્પદ કેસ દેખાય તો અમે એમને આગ્રહ કર્યું છે કે સરકારી દવાખાનાના અંદર એની સારવાર તદ્દન મફત થાય છે, એટલે એવું કોઈ બાળક હોય તો સિવિલ હોસ્પિટલમાં લઈ આવે. એના માટેની જે એન્ટી ડિપ્થેરિક સિરમ આવે છે જે મોંઘું છે, એની સારવાર પણ ત્યાં થાય અમે સુનિશ્ચિત કરીશું. અને એનું સ્ટોક પૂરતું સિવિલ હોસ્પિટલ રહે એના માટે અમે સિવિલ સર્જનશ્રીને પણ આજે જાણ કરી દઈએ છીએ. આજુબાજુના તમામ વિસ્તારોના અંદર સ્કૂલોના જે રસીકરણ થાય છે એમનું ફરીથી અમે એકવાર ક્રોસ ચેક કરાવીએ છીએ, અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને અને CDPO શ્રીને પણ અમે પત્ર દ્વારા જાણ કરીશું કે જ્યાં પણ
રસીકરણમાં લોકોને કંઈ ગેરસમજ હોય તો તાત્કાલિક અમને જાણ કરે, અમે લોકોને સમજાવી અને બધાને રસી મુકાવવી ફરજિયાત છે આવી રીતનું અમે આયોજન આખું બનાવેલું છે અને એના ઉપર એનું અમલવારી થાય આ અમે સુનિશ્ચિત કરીશું. આ બાળકને અત્યારે મને જાણવા મળ્યું છે કે આ બાળક 7 વર્ષનું છે. ડિફ્થેરિયાની રસી 1.5 મહિનાથી ચાલુ થાય, 1.5 મહિને, 2.5 મહિને, 3.5 મહિનાનું હોય ને એના પછી એના બુસ્ટર ડોઝ આપવામાં આવે છે. ભૂતકાળમાં 2019ના અંદર જ્યારે ડિફ્થેરિયાનું પ્રભાવ આ વિસ્તારમાં હતું ત્યારે એમને ખાલી ફક્ત બુસ્ટર ડોઝ આપવામાં આવી છે એવું એમને કહ્યું છે, જેને અમે ખરાઈ કરીશું અને આના સિવાય એમને રસી અપાઈ નથી. આજે શાળાના અંદર એવું હતું કે અહીંથી એવું જાણ થઈ કે શાળાના અંદર બાળકો અને આજે રસી આપવાના છે, એટલે અત્યારે શાળામાં બાળકો અમને મળ્યા નથી, હાજરી પાંખી છે ત્યાં, પણ એટલા માટે જ અમે વાલીની મીટિંગ બોલાવીને સુનિશ્ચિત કરીએ છીએ કે તમામ બાળકોને રસી લેવાઈ જવાય.